નેતાનું વિવાદિત નિવેદન વાયરલ થયું, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદિત નિવેદન છે તેમાં તેઓ બોલ્યા છે કે રાહુલ ગાંધી દેશમાં બીજો ગાંધી બનશે, એટલે કે મહાત્મા ગાંધી સાથે રાહુલ ગાંધીની સરખામણી કરવામાં આવી। ઇન્દ્રનીલ રાજ્યગુરુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પોતાના ભાષણમાં ગાંધીજી પર આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે। રાષ્ટ્રપિતાનું અપમાન કરતો આ વિડીયો વાયરલ થયો છે। પરેશ ધાનાણીની પ્રચાર દરમિયાન આ ભાષણ કરવામાં આવ્યો। પરેશ ધાનાણીની સભા હતી ત્યારે પ્રચાર દરમિયાન આ શબ્દનો પ્રયોગ કરતા હવે વિવાદ શરૂ થયો છે। મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો કે આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિસીક સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે। રાજકોટ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના વિવાદિત નિવેદનનો મામલો। ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાની ટિપ્પણી મામલે ખુલાસો કરી રહ્યા છે। અંગ્રેજોના સમયમાં ગાંધીજી માટે અપપ્રચાર થયો, હાલ રાહુલ ગાંધી માટે થઈ રહ્યો છે અને એટલા માટે તેઓએ આ શબ્દનો પ્રયોગ કર્યો તેવું કહેવું છે। કહ્યું છે કે મેં ગાંધીજીના ખૂબ પુસ્તકો વાંચ્યા છે, એમાં મેં ખોટું શું કર્યું છે। ભાજપમાં જોડાયેલા અશોક ડાંગર પર રાજ્યગુરુના આ પ્રહારો। કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આપણી સાથે છે। ઇન્દ્રનીલભાઈ, એક સભાની અંદર આપે જે રીતના મહાત્મા ગાંધી વિશે જે ટિપ્પણી કરી, આને કઈ રીતના જુઓ છો અને રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા છે, શું આનો ઉદ્દેશ હતો તમારો અને કઈ રીતના આ નિવેદન આપવા માંડ્યું? અંગ્રેજોના સમયમાં ગાંધીજી જે સત્યાગ્રહ, દ્રઢતા, નિડરતા સાથે લડ્યા, ત્યારે પણ ગાંધીજીને દેશમાં આ ભાગલાવાદી તત્વો આરએસએસ એ ગાંધીજીને ભગતસિંહની બાબતમાં એમનો અપપ્રચાર કરી અને એવો પ્રયત્ન થયો હતો અને આજે રાહુલજી પાછળ અબજો કરોડો રૂપિયા વાપરી અને એમની ઇમેજ ખરાબ કરવાનો એમના પ્રયત્ન ઉપર આ વખતે પાણી ફરી વળ્યું છે। ગાંધીજી જેવી દ્રઢતાથી, નિડરતાથી, સત્યાગ્રહથી દેશ માટે લડે, ના કે ફક્ત પાર્ટીના હિત માટે, એ ગુણ ગાંધીજી જેવા રાહુલજીમાં હું જોઈ રહ્યો છું ને આવતા દિવસોમાં દેશ પણ જોશે। મહાત્મા નામ આપ્યું છે, મહાત્મા મંદિર ગાંધીનગરમાં, તો એને મહાત્મા ગાંધી નામ પણ આપતા શરમાતા લોકોના મુખે આજે ગાંધીજીની વાત હું સાંભળી રહ્યો છું ત્યારે મને આનંદ થાય છે કે આટલા વર્ષો પછી પણ ગાંધીજીની વાત જે તે વખતના એના દુશ્મન માનસિકતા ગોડસે આરએસએસના લોકો એના વખાણ કરવા પડે, એના માટે ઉતરવું પડે છે, એ ગાંધીજીની તાકાત। મેં એના ખૂબ પુસ્તકો વાંચ્યા છે। રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુલક્ષીને જે શબ્દોનો ઉલ્લેખ છે એ મારા વાંચનમાં અનેક પુસ્તકોમાં ક્યાંક આવ્યો છે, અત્યારે યાદ નથી, પરંતુ એનો ઉલ્લેખ મારાથી મેં કર્યો છે, થઈ ગયો છે, તો એમાં ખોટું મેં શું કહ્યું છે? અશોક ડાંગર આજે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે, આને કઈ રીતના જુઓ છો? પહેલા તો દુશ્મન પાછળ હોય અને આ સામેની સેના સામે લડવાનું હોય ત્યાં માહિતી આપીને નડે, એના કરતાં સામેના ખેમામાં વયા જાય તો લડાઈની વધારે અનુકૂળતા રહે। 2012માં પણ મારી ઇલેક્શન વખતે એ ભાજપમાં ગયા હતા અને ભાજપમાં પણ એને કોઈ ભાવ ન મળ્યો ને હજી પણ મળશે નહીં, ત્યારે હું જીતો હતો। આજે પરેશભાઈની ચૂંટણીમાં ફરી ગયા છે તો પાછા શુભ ચિહ્નો છે કે પરેશભાઈ હવે જીતશે। એટલે અને 6 વાર કોર્પોરેશન ભાજપ અને કોંગ્રેસમાંથી ઊભા રહીને હારેલા વ્યક્તિ અને ખાલી મનોહરસિંહજીની દયાથી એક મેયરનું એને લેબલ લાગ્યું હતું, એની બહુ જાજી ચર્ચાનો અર્થ નથી। ઇન્દ્રનીલભાઈ, અંતિમ સવાલ, જે રીતના ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એક લેવા પાટીદાર સમાજના કેટલાક યુવાનોને અટકાયત કરવામાં આવી છે,
ખોડલધામ સાથે જોડાયેલા છે અને પરેશભાઈના સમર્થનમાં આવ્યા હોય એવી પણ એક ચર્ચા છે. એમને એક પત્રિકા વાયરલ કરી હતી, એમાં લેવા પટેલના ખાસ જાગો લેવા પટેલ આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ હતો. આ જે પોલીસ કાર્યવાહી થઈ છે આને કઈ રીતના? ભાઈ આનો મતલબ એ થાય પોલીસ કોઈ કાર્યવાહી કરતી હોતી નથી. પોલીસ પાસે કાર્યવાહી ભાજપ દ્વારા કરાવવામાં આવતી હોય છે. મને લાગે છે કે આમાં પોઝિટિવલી આપણે જોઈએ તો ક્ષત્રિયો અને પાટીદારોના ઝઘડાને ફરીથી દાયકાઓ બાદ ઉજાગર કરવાનો પ્રયત્ન જે ભાજપ કરી રહી હતી એના ઉપર કાલે ખોડલધામ ક્ષત્રિયોએ જઈ અને એના ઉપર પાણી ફેરવી દીધું. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ હતા કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતના જે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું જાહેર સભામાં તે ક્યાંક રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેનો જે સંવાદ હતો તે તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સાથે સાથે તેમને રાહુલ ગાંધીને પણ મહાત્મા ગાંધી સાથે જે રીતના જોડવાનો પ્રયાસ છે તે કર્યો હતો. આ જે તમામ જે વસ્તુઓ જે વિડીયો છે તે વાયરલ થયો છે તેને લઈને તેમને પોતાની સ્પષ્ટતા છે તે કરી છે. આજે જ્યારે જાહેર સભા છે તે સંબોધવામાં આવી રહી છે ને એની વચ્ચે જ્યારે કોંગ્રેસના જ એક તેમના સાથી કહી શકાય કે જે અશોક ડાંગર છે કે તે જે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે તેમના પર પણ તેમને કટાક્ષ છે તે કર્યો હતો. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. કોંગ્રેસ અધ્યક્ષ